અંતરિક્ષમાં ઈસરો ફરીવાર રચશે ઇતિહાસ। આજે વર્ષ 2026નું ઈસરોનું પહેલું મિશન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી PSLV C-62 રોકેટ ભરશે ઉડાન। સવારે 10:17 PSLV C-62 રોકેટનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે। અન્વેષા સેટેલાઇટ અને 18 બીજા સેટેલાઇટ્સને લઈને તે ઉડાન ભરશે। મિશનનું મુખ્ય આકર્ષણ છે અન્વેષા સેટેલાઇટ। દિવ્ય દ્રષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે અન્વેષા સેટેલાઇટને। ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે આજનું આ મિશન। અન્વેષા દિવ્ય દ્રષ્ટિ સેટેલાઇટથી પાકિસ્તાન ચીન પર વિશેષ વોચ રાખી શકાશે। આ સેટેલાઇટની મદદથી પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ અને ચીન સરહદ પરની હિલચાલને પણ સચોટ રીતે ટ્રેક કરી શકાશે। વનસ્પતિ કે અન્ય અવરોધો પાછળ છુપાયેલા હથિયારો કે વાહનો પણ આ સેટેલાઇટની નજરથી બચી નહીં શકે। આથી અન્વેષાને ભારતની સુપરવિઝનવાળી આંખ કહેવામાં આવી રહ્યું છે। તે સ્પેસમાં 600 કિલોમીટર દૂરથી ઝીણામાં ઝીણી વસ્તુની તસવીર ખેંચી શકે છે, પછી ભલે તે બોર્ડર પર ઝાડીમાં છુપાયેલો દુશ્મન સેનાનો કોઈ જવાન હોય અથવા આર્મીના ટેન્કના રસ્તામાં છુપાવેલી લેન્ડમાઇન્સ કેમ ન હોય। આ માટે અન્વેષા 100 પ્રકારના પ્રકાશને ડિટેક્ટ કરનારી HRS ટેકનોલોજી પર કામ કરશે।